હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથના પ્રસ્તાવનાની ચર્ચા કરી. આ ઉપરાંત ચેપ્ટરની અંદર આવતા ટોપિક્સ વિશે ચર્ચા કરી અને સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ સંરચનાઓ પર આધારિત ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કોને કહેવાય તેના પ્રકાર વિશે પણ ચર્ચા કરી. તો આજના લેક્ચરની અંદર આપણે સુવાહકો, અવાહકો અને શુદ્ધ અર્ધવાહકોની સમજૂતી બોન્ડના સંદર્ભમાં, બોન્ડ એટલે બંધ, સહસંયોજક બંધ જે આપણે બોલીએ છીએ એ બંધના સંદર્ભમાં જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સુવાહકો વિશે ચર્ચા કરીએ. સુવાહકો તો વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકના પ્રથમ 3 સમૂહમાં આવેલા ધાતુ તત્વો જેવા કે આલ્કલી ધાતુઓ, ઉમદા ધાતુઓ, અને એલ્યુમિનિયમ વગેરે વિદ્યુતના સુવાહકો છે. તેની વિદ્યુત અવરોધકતા એટલે કે ρ ઓછી હોય છે. સુવાહકોની વિદ્યુત અવરોધકતા ઓછી હોય એટલે એની અંદરથી સહેલાઈથી વિદ્યુતનું શું થઈ શકે? વહન થઈ શકે. બરાબર. આગળ વાત કરીએ તો તેમાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય છે. વિદ્યાર્થી મિત્રો, સુવાહકોની અંદર, ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું શું થાય? વહન થાય છે. એટલે વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર થાય છે. બરાબર. અહીંયા ઓહમનો નિયમ પળાય છે. તેથી I વિરુદ્ધ V નો આલેખ સુવાહકો અથવા ધાતુ માટે લગભગ સુરેખ મળે છે. એના માટે તમે આલેખ દોરો તો I વિરુદ્ધ V નો જે આલેખ છે એ અચળ તાપમાને તમને આવો સીધી રેખામાં એટલે કે સુરેખા પ્રાપ્ત થાય છે. બરાબર. ચાલો આગળ વાત કરીએ તો નેક્સ્ટ સુવાહકોની ચર્ચાને અંતે આપણે એના ઉદાહરણ પણ લખી લઈશું. જેમ કે ચાંદી, કોપર, એલ્યુમિનિયમ વગેરે. આ બધા એના શું થઈ ગયા? ઉદાહરણો થઈ ગયા. બરાબર. ચાલો, આ સુવાહકો. હવે વાત કરીએ આપણે અવાહકોની. અવાહકો. બરાબર. અવાહકોમાં આપણે લખશું કે અધાતુ તત્વો વિદ્યુતના લગભગ અવાહકો છે. જેટલા ધાતુ તત્વો છે, બરાબર, એ મોટા ભાગના વિદ્યુતના શું છે? અવાહકો છે. બરાબર. તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. તેથી વિદ્યુતનું વહન શક્ય નથી.
બરાબર. જો મુક્ત ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતનું વહન થઈ શકે. બરાબર. તેના માટે ઓહમનો નિયમ પડાતો નથી. ઓહમનો નિયમ પડાતો નથી. બરાબર. એની વિદ્યુત અવરોધકતા રો ઘણી વધારે હોય છે. બરાબર. અવરોધકતા વધારે હોય જેથી કરીને ઇલેક્ટ્રોન જે છે એ પસાર થઈ શકે નહીં, તેથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. બરાબર. એના ઉદાહરણ જોઈએ તો ગ્લાસ અને હાર્ડ રબર. ગ્લાસ અને હાર્ડ રબર વગેરે આ એના ઉદાહરણ થઈ ગયા. તો આ થઈ ગયા અવાહકો. ચાલો હવે આપણે વાત કરીએ અર્ધવાહકોની. શુદ્ધ અર્ધવાહકો. તો આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવેલા તત્વો સિલિકોન અને જર્મેનિયમની વિદ્યુત અવરોધકતા છે એ ધાતુ કરતાં વધારે પણ અધાતુ કરતાં કેવી છે? પ્રમાણમાં ઓછી છે. બરાબર. તો આવા જે તત્વો છે એને અર્ધવાહકો કહેવાય. શુદ્ધ અર્ધવાહકો, જેને ઇંગ્લિશમાં પ્યોર સેમિકન્ડક્ટર કહેવાય. બરાબર. ચાલો એની અંદર લખીએ આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવેલા સિલિકોન અને જર્મેનિયમની વિદ્યુત અવરોધકતા ધાતુ કરતાં વધારે અને અધાતુ કરતાં ઓછી હોય છે. બરાબર. આવા તત્વોને અર્ધવાહકો કહે છે. 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક તરીકે વર્તે છે. ચાલો શા માટે? તો કે 0 કેલ્વિન તાપમાને સિલિકોનના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. બરાબર. એટલે એ છૂટા પડતા નથી. જેવું તમે ઓરડાનું તાપમાન આપો એટલે સહસંયોજક બંધ છૂટા પડે, ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એના કારણે વિદ્યુતનું વહન થાય, એટલે વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય. બરાબર. તો અહીંયા 0 કેલ્વિન એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહકો છે એ અવાહક તરીકે વર્તે છે. જો તમે કંઈક તાપમાન આપો ઓરડાના તાપમાને તો અર્ધવાહકો જે છે એ અર્ધવાહક તરીકે વર્તે છે. બરાબર. આગળ વાત કરીએ તો સિલિકોન અને જર્મેનિયમ મૂળભૂત અર્ધવાહકો છે. તેમાંથી જુદા જુદા પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ જેમ કે પીએન જંકશન, બરાબર, ત્યારબાદ ઝેનર ડાયોડ ટ્રાન્ઝિસ્ટર, બરાબર, વગેરે જેવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બનાવી શકાય. આ ઉપરાંત કેટલાક અકાર્બનિક
સંયોજનો અર્ધવાહક તરીકે વર્તે છે. એમાં કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, બરાબર, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ જેવા અકાર્બનિક પદાર્થો છે, સંયોજનો છે, એ અર્ધવાહક તરીકે વર્તે છે. અને આની અંદરથી આપણે સોલાર સેલ, એલઈડી, પછી લેસર ડાયોડ જેવી રચનાઓ બનાવી શકાય. આના ઉદાહરણોની અંદર સિલિકોન અને જર્મેનિયમ, બરાબર. ચાલો, આ થઈ ગયું અર્ધવાહક. આ આપણે બોન્ડ એટલે બંધના સંદર્ભમાં ભણ્યા. આગળ ઉપર જેમ લેક્ચર આવશે એમ આપણે બેન્ડ વાદને આધારે પણ એનો અભ્યાસ કરીશું, બરાબર. ચાલો, તો હવે નેક્સ્ટ ટોપિકની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સિલિકોન અને જર્મેનિયમ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સિલિકોન અને જર્મેનિયમ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે, સમજાવો. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલિકોનના પરમાણુ ક્રમાંકની વાત કરીએ. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, જે આપણે જાણીએ છીએ, જેની ઇલેક્ટ્રોનિક સંરચના પણ તમે જાણો છો. 1s2 2s2 2p6 3s2 3p2 છે. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14, એટલે પરમાણુ ક્રમાંક 14, બરાબર. એટલે એની અંદર 14 ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર. તેમાંથી 1s2 2s2 અને 2p6 કે અને એલ કક્ષાથી સંપૂર્ણ ભરાયેલી છે, એટલે ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. જ્યારે 3s2 અને 3p2 એની અંદર 2 ને 2 4, એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું કે તેમાં 1s2 2s2 અને 2p6 થી કે અને એલ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, બરાબર. અને 3s2 3p2 ઇલેક્ટ્રોન અને 3s2 3p2 ઇલેક્ટ્રોન્સ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે, બરાબર. ચાલો, આમ સિલિકોન અને જર્મેનિયમ,
એ ટેટ્રા વેલન્ટ છે, બરાબર. 1s2 2s2 2p6 કે અને એલ કક્ષાથી ભરાયેલી છે, જ્યારે 3s2 3p2 એટલે 2 ને 2 4 3s2 3p2 ઇલેક્ટ્રોન્સ કેવા છે? વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન્સ, બરાબર. એટલે હજી બીજા એને જો આ 4 ઇલેક્ટ્રોન હજી બીજા 4 ઇલેક્ટ્રોન મળી જાય તો તેમની સાથે ભાગીદારી કરી અને એક સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. અને દરેક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે, બરાબર. આમ સિલિકોન ને જર્મેનિયમ પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવાથી એને આપણે ટેટ્રાવેલેન્ટ કહીએ છીએ, બરાબર. અહીં 2 s કક્ષકો અને 2 p કક્ષકો, અહીં 2 s કક્ષકો અને 2 p કક્ષકો, એમ કુલ 4 sp3 સંકર કક્ષકો, sp3 સંકર કક્ષકો રચાય છે, બરાબર. આગળ વાત કરીએ તો આ કક્ષકો પોતાના પાડોશી પરમાણુઓની આવી જ કક્ષકો સાથે આ કક્ષકો પોતાના પાડોશી પરમાણુની આવી જ કક્ષાઓ સાથે મળીને સહસંયોજક બંધ તૈયાર કરે છે, બરોબર. ચાલો આગળ વાત કરીએ તો દરેક સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. આમ સિલિકોનનો દરેક પરમાણુ સિલિકોનનો દરેક પરમાણુ પોતાના પાડોશી પરમાણુના પોતાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની પોતાના 4 પાડોશી પરમાણુ સાથે ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એ આપણે જાણીએ છીએ. આમ સિલિકોનનો દરેક પરમાણુ પોતાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન એની પાસે વેલેન્સ છે, એમાંથી 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની પોતાના 4 પાડોશી પરમાણુ સાથે શું કરશે? ભાગીદારી કરશે અને સહસંયોજક બંધ બનાવે છે. કેવી રીતે? તો અહીંયા આપણે આકૃતિ દોરીએ તો તમને વધારે આઈડિયા આવશે.
ચાલો આ સિલિકોન, બરાબર, એના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર. ચાલો એની સાથે હજી એક આપણે ઇલેક્ટ્રોન જોડી દઈએ. બરાબર. તો અહીંયા એક સહસંયોજક બંધ તૈયાર થયું, એની અંદર આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. બરાબર. ચાલો હવે આ બાકીના જે ઇલેક્ટ્રોન્સ છે એને આપણે પાછા સહસંયોજક બંધમાં જોડી દઈએ. હજી એક સિલિકોન આપણે લઈ લઈએ. બરાબર. એ જ રીતે આ બાજુ ચાલો આ સિલિકોન, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ તો આને આપણે કહીશું સહસંયોજક બંધ. આને કહીશું સહસંયોજક બંધ. બરાબર. અને આને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર. આ આકૃતિ એ છે એ દ્વિપરિમાણમાં છે. સિલિકોન સ્ફટિકનું બંધારણ દ્વિપરિમાણમાં. હજી તમે આગળ બીજા સિલિકોનના પરમાણુઓને જોડી શકો છો. આપણે ખાલી સરળતા ખાતર માત્ર 5 સિલિકોનના પરમાણુઓ લીધા છે. તો આ મુદ્દો સમજો. દરેક સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. આમાંના સિલિકોનનો દરેક પરમાણુ, માનો કે આ સિલિકોનનો પરમાણુ છે, એ પોતાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની પોતાના પાડોશી પરમાણુ સાથે શું કરે છે? ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે છે. એટલે આ રીતની રચના તૈયાર થાય છે. હવે જો ત્રિપરિમાણમાં દોરીએ, આ દ્વિપરિમાણમાં છે. હવે આ જ રીતે આપણે ત્રિપરિમાણમાં જો દોરીએ, બરાબર, તો આવા પ્રકારની રચના તૈયાર થશે. એક સમઘન જેવો આપણે સિલિકોનનો સ્ફટિક દોરવાનો છે. બરાબર. એમાં એના એક કેન્દ્ર ભાગમાં આપણે સિલિકોન સ્ફટિક લઈ લઈએ. બરાબર. અને બાકીના 4 બીજા સિલિકોન લઈ લઈએ. ચાલો એક સિલિકોન અહીંયા, એક સિલિકોન અહીંયા દર્શાવીએ કે 2 સિલિકોન થઈ ગયા. એક સિલિકોન અહીંયા દર્શાવીએ, બરાબર, ને એક સિલિકોન આ બિંદુ પાસે દર્શાવીએ. બરાબર. તો આ થઈ ગયા સિલિકોન, આ સિલિકોન. આ બધાને તમે જોડી દો એટલે સિલિકોનની આ જે રચના છે, બરાબર, એ તમે જો દ્વિપરિમાણમાં આગળ વધારો, બરાબર, દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં જો તમે આગળ વધારો તો એનું જે બંધારણ છે એ ડાયમંડ પ્રકારનું તમને ઇમેજિન થશે. એટલે ડાયમંડ પ્રકારનું તમને દેખાશે. બરાબર. તો આવું પ્રકારનું બંધારણ ડાયમંડ જેવું હોવાથી, બરાબર, ડાયમંડ જેવું હોવાથી આને આપણે શું કહીએ છીએ? સિલિકોન અને જર્મેનિયમ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. બરાબર. અહીંયા તમારે લખવાનું આકૃતિ એમાં દ્વિપરિમાણમાં અને આકૃતિ બીમાં ત્રિપરિમાણમાં સિલિકોન સ્ફટિક ની રચના દર્શાવેલ છે. બરાબર. પરમાણુની આવી ગોઠવણી ત્રિપરિમાણમાં આગળ વધારવાથી પરમાણુની આવી ગોઠવણી ત્રિપરિમાણમાં આગળ વધારવાથી ડાયમંડ જેવું બંધારણ તૈયાર થાય છે
બરાબર. આમ સિલિકોન અને જર્મેનિયમ, આમ સિલિકોન અને જર્મેનિયમ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે તેમ કહી શકાય. બરાબર. ચાલો ટોપિક લખી નાખો. આગળ વધીએ તો અર્ધવાહકોમાં હોલની સંકલ્પના અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સમજાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે 0 કેલ્વિન તાપમાને સિલિકોન અને જર્મેનિયમના બધા વેલેન્સ ઇલેક્ટ્રોન, સિલિકોન અને જર્મેનિયમના બધા વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે 0 કેલ્વિન તાપમાને. બરાબર. પરિણામે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો અવાહક તરીકે વર્તે છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકો છે એ અવાહક તરીકે વર્તે છે. શા માટે? તો કે બધા વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાયેલા. હવે શું થાય? તો ઓરડાના તાપમાને સ્ફટિકમાંના બધા પરમાણુઓ ઉષ્મીય દોલનો કરે છે. તેથી કેટલાક સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય છે અને તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર. આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ સિલિકોન સ્ફટિક હોય એને ઓરડાના તાપમાને રાખો એટલે તાપમાન મળવાને કારણે પરમાણુઓ જે છે એ પોતાના મધ્યમાન સ્થાન આસપાસ ઉષ્મીય દોલન કરે એટલે એક પરમાણુ સાથે બીજો પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલો હોય એટલે સહસંયોજક બંધમાં શું સર્જાય? ભંગાણ સર્જાય અને તેમાં ઇલેક્ટ્રોન શું થાય?
મુક્ત થાય. બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન છૂટો પડી જાય. તો આવો જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત વહનમાં શું કરે? ભાગ લે. એટલે એના કારણે શું થાય? વિદ્યુત પ્રવાહ રચાય. બરાબર. આગળના મુદ્દામાં વાત કરીએ તો સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી જતા તેમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. બરાબર. આ જગ્યામાં ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોય છે. એટલે જે જગ્યાએથી ઇલેક્ટ્રોન છૂટો પડી જાય, બરાબર, તે જગ્યાએ ઇલેક્ટ્રોનની શું સર્જાય? ઉણપ સર્જાય. અને આ જગ્યાએ ઇલેક્ટ્રોનને આકર્ષવાની શું હોય? વૃત્તિ હોય છે. બરાબર. આ ખાલી જગ્યાને ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? હોલ કહે છે. બરાબર. અને જાણે કે ધન વિદ્યુત ભાર ધરાવતા હોય તેમ વર્તે છે. અને જાણે કે ધન વિદ્યુત ભાર ધરાવતા હોય તેમ વર્તે છે. બરાબર. કાઉન્સમાં આપણે લખવાનું, જુઓ આકૃતિ. તો આકૃતિ આપણે એક દોરીએ. ચાલો, આ સિલિકોન સ્ફટિક, એના 4 આ વેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર. બીજા 4 વેલેન્સ ઇલેક્ટ્રોન બીજા પરમાણુને આપણે લઈ લઈએ. એનાથી એક સિલિકોન સ્ફટિક તૈયાર થશે. બરાબર. ચાલો, આ સિલિકોન, અહીંયા પણ સિલિકોન. ચાલો, આ સિલિકોન. બરાબર. ચાલો, હમણાં જેમ તમને સમજાવ્યું એમ તાપમાનમાં વધારો થાય એટલે બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી શું થાય? મુક્ત થઈ જાય. તો એને આપણે શું કહીશું? મુક્ત ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જે જગ્યાએથી મુક્ત થાય ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે. આ ખાલી જગ્યાને શું કહેવાય? હોલ કહેવાય. બરાબર. તો ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થઈ ગયો એટલે આ થઈ ગયો મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. જે અહીંથી અહીં આવી ગયો, બહાર નીકળી ગયો, જે વિદ્યુત વહનમાં હવે ભાગ લેશે અને એની જગ્યા ખાલી પડી, એ ખાલી પડતી જગ્યાને શું કહેવાય? હોલ કહેવાય. બરાબર. અને આને આપણે કહીશું મુક્ત ઇલેક્ટ્રોન. આ મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. ચાલો, આગળ વધીએ. તો જો બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય, જો બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય તો તેમાંથી મુક્ત થયેલો આ ઇલેક્ટ્રોન આ હોલમાં પુરાઈ જાય છે અથવા ગોઠવાઈ જાય છે. આ હોલમાં ગોઠવાઈ જાય છે અને તે જે જગ્યાએથી છૂટો પડ્યો હોય, એટલે ઇલેક્ટ્રોન જે જગ્યાએથી છૂટો પડ્યો હોય ત્યાં વળી પાછો હોલ સર્જાય છે. બરાબર. જો બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ પડે તો ઇલેક્ટ્રોન છૂટો પડે. તેવો ઇલેક્ટ્રોન આ જગ્યામાં શું થાય? ગોઠવાઈ જાય. બરાબર.
જો માની લો કે બીજો એક આ બંધ તૂટ્યો, તો આ બંધ તૂટવાથી અહીંથી જે ઇલેક્ટ્રોન છે એ આ હોલમાં સમાઈ જાય. તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સમાઈ ગયો તો અહીંયા પાછો શું થશે, આ હોલમાં ગોઠવાઈ જાય. તે જગ્યાએથી છૂટો પડ્યો હોય જે જગ્યાએથી, એ જગ્યાએ વળી પાછું શું થાય, નવા હોલનું સર્જન થાય, એટલે વળી પાછો હોલ સર્જાઈ જાય. બરાબર. યાદ રાખો કે હોલ એ વાસ્તવિક કણ નથી. હોલ એ વાસ્તવિક કણ નથી અને તેની પાસે ધન વિદ્યુત ભાર જેવું કંઈ નથી. બરાબર. હોલ છે એ ઇલેક્ટ્રોનની જેમ વાસ્તવિક કણ નથી અને એની પાસે ધન વિદ્યુત ભાર જેવું કંઈ નથી, પણ ઇલેક્ટ્રોનની ત્યાં ઉણપ સર્જાય છે એટલે પોતે ધન વિદ્યુત ભારિત હોય તેમ વર્તે છે. બરાબર. ઓરડાના તાપમાને સિલિકોનમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા જરૂરી ઉર્જા 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા જરૂરી ઉર્જા 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ચાલો, ક્લિયર. તો આ થઈ ગયું અર્ધવાહકોમાં હોલની સંકલ્પના.